જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ચોથા અધ્યાયનું પઠન કરવા જઈ રહ્યા છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, રાધા રાણીને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય, તેમને નિમંત્રણ પાઠવીએ છીએ અને જેવું તેઓ ઈચ્છે છે, જે ભાવમાં ઈચ્છે છે તે જ ભાવમાં, તે જ શબ્દોમાં, તે જ જ્ઞાન દ્વારા આ ચોથો અધ્યાય મુખમાંથી નીકળે અને આપણે બધાને એટલું સામર્થ્ય આપે કે જે ભાવ આપણને બતાવવા માંગે છે, જે જ્ઞાન આપણને આપવા માંગે છે, તે આપણને સમજમાં આવે અને આપણે તેનું અનુસરણ કરવામાં સક્ષમ બનીએ. ભગવાનનો બોલાયેલ એક એક શબ્દ આપણી બુદ્ધિમાં આવે અને આપણે તેને અનુસરીએ તો ઈશ્વરનું, ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત કરીને આપણે ચોથા અધ્યાયને ઠાકોરજીની આજ્ઞાથી શરૂ કરીએ છીએ. રાધે કૃષ્ણ. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યું અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યું. હે પરંતપ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજશ્રીઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો. તું મારો ભક્ત છે અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ વિષય છે. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે, એટલે કે કલ્પના આરંભે થયેલો છે. તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો? અહીંયા અર્જુન આપણા બધાના મનમાં આવે એવી શંકાવાળો પ્રશ્ન પૂછે છે ભગવાનને. તો શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે. તે બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. જો તમને યાદ હોય તો આપણે બીજા અધ્યાયમાં એક વાત સાંભળી હતી, વાંચી હતી કે એવો કોઈ યુગ નહોતો જેમાં તું નહોતો, હું નહોતો કે આ સમસ્ત રાજાગણ નહોતા, અને આગળ પણ એવો કોઈ યુગ નહીં હોય જ્યાં તું નહીં હોય, હું નહીં હોઉં કે આ સમસ્ત રાજાગણ નહીં હોય. આ વાત ભગવાને બીજા અધ્યાયમાં કહી છે. હું આ અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાએ પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. સાધુ પુરુષોએ પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અહીં ભગવાને બહુ મહત્વપૂર્ણ વાત કહી છે. સાધારણ માણસના મનમાં આ પ્રશ્ન આવી શકે છે કે ભગવાન આમ તો કહે છે કે ધર્મનો જ્યારે જ્યારે નાશ થશે ત્યારે હું અવતાર લઈશ, જ્યારે જ્યારે સંતોની ઉપર સંકટ આવશે ત્યારે હું અવતાર લઈશ, પાપ વધશે ત્યારે હું અવતાર લઈશ. તો એક સાધારણ મનુષ્ય વિચારશે કે અત્યારે મૃત્યુલોકમાં બહુ પાપ વધ્યું છે, ધર્મની બહુ હાનિ થઈ રહી છે, તો ભગવાન ક્યાં છે? તો ભગવાને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. તો ભગવાને કીધું છે, પણ ભગવાને એવું નથી કીધું કે હરેક વખતે હું મોર મુકુટધારી, બંસીધારી, હર વખતે પિતાંબર પહેરીને, ગ્વાલો બનીને, નંદ બાબાનો લાલો બનીને તમારી વચ્ચે આવીશ. હું કોઈ પણ રૂપમાં જેટલી શક્તિની આવશ્યકતા હશે એટલી શક્તિની સાથે આવીશ, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એ કૃષ્ણ બન્યા પહેલા પણ આ ધરતી પર જન્મ લીધો છે. ભગવાન રામના રૂપમાં પહેલા પણ 7 વાર આવ્યા છે અને દરેક વખતે, દરેક યુગમાં, બધી જગ્યાએ હોય છે જ. તો ભગવાનના કથન અનુસાર આજે જેટલા એવા લોકો છે, જે સંતો છે, મહંતો છે, જે લોકોને અધર્મના રસ્તા પરથી હટાવીને ધર્મનું જ્ઞાન આપે છે, લોકોની જિંદગી બદલે છે, ને જે લોકો પાસે એવી ક્ષમતા છે કે એ લોકોની જિંદગી બદલી શકે, લોકોને સાચા રસ્તે લાવી શકે, તો તમે યકીન માનો
એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ કૃષ્ણાંશ છે, એ ઈશ્વરની જ ઉપસ્થિતિ છે. કેમ કે ઠાકોરજીએ કહ્યું છે કે હું હર યુગમાં હોઈશ. જ્યાં જ્યાં ધર્મની હાનિ થશે, જે તમને ધર્મને રસ્તે લઈ જાય, તમને સુચારુ રૂપે જીવન જીવવાનો રસ્તો બતાવે છે, જે ધર્મના રસ્તેથી હટાવે છે, જે તમારા જીવનને સરળ બનાવે છે, જે તમારી મદદ કરે છે, એ જ કૃષ્ણ છે, એ જ કૃષ્ણાંશ છે. કેમ કે ભગવાન હરેકના હૃદયમાં સમાહિત છે, એટલે જ તો આપણે શ્વાસ લઈ શકીએ છીએ. જે દિવસે ભગવાન આપણા શરીરનો સાથ છોડી દેશે, એ જ વખતે આપણું શરીર એક લાશમાં બદલાઈ જશે, ડેડ બોડી બની જશે. તો ભગવાનનું જ્યારે મન થાય ત્યારે એક શુદ્ધ આત્માની અંદર કે જેણે ભગવાનનું સાનિધ્ય ગ્રહણ કરી લીધું છે અથવા ભગવાનને સમર્પિત છે, ભગવાન એવી આત્માના રૂપમાં ભગવાન પરમાત્માને પ્રદર્શિત કરે છે અને તેમના વચન જે તે કહેવા માંગે છે, આપણા બધા જીવોને તે કહે છે. આવી વ્યક્તિ કૃષ્ણાંશ હોય છે અને તે દેશ વિદેશમાં ક્યાંય પણ હોઈ શકે છે. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. એમ જે માણસ તત્વથી જાણી લે છે, એ દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. જે વ્યક્તિ ભગવાનના સાનિધ્યમાં જાય છે અને એટલી ક્ષમતા એમની ભક્તિથી મેળવે છે કે ભગવાન તેમના માધ્યમથી એમની વાત આપણા સુધી પહોંચાડે છે અને એ લોકો હંમેશા પ્રભુના સાનિધ્યમાં જ રહે છે. આવો મોકો ઘણા બધા લોકોને મળે છે, પણ તેઓ થોડા સમય માટે જ શુદ્ધ થાય છે. પછી તેમનામાં અહંકાર આવી જાય છે અને પોતાને જ ભગવાન માનવા માંડે છે. આવા ઘણા લોકો છે દુનિયામાં, જેમને આપણે જાણીએ છીએ. શરૂમાં એમની વાતો એટલી સારી લાગે છે કે આપણે એમના બતાવેલા માર્ગ પર ચાલીએ છીએ અને અચાનક થોડા ટાઈમ પછી ખબર પડે કે તેમને તો પોતાનો માર્ગ જ બદલી નાખ્યો છે. તો ભગવાન એમની તપસ્યાને લીધે તેમને સાથ આપે છે, પણ પછી અહંકારને લીધે બસ સમાપ્ત થઈ જાય છે. તો જે જીવ નિરંતર ભગવાનની ભક્તિ કરે છે તેનો હંમેશ માટે વૈકુંઠમાં વાસ થાય છે. તે મૃત્યુ અને જીવનથી પરે થઈ જાય છે. જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા, તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રય રહેનારા ઘણાએ ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. ભગવાન કહે છે કે નિષ્કામ લોકો જ મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું. કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. ભગવાન કહે છે કે તમે કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જાતિમાં જન્મ્યા હો, તમે કોઈને પણ માનતા હો, પણ વાસ્તવિકતા કે તમે માનો તો ઠાકોરજીને જ છો. તમારી પ્રાર્થના ઠાકોરજી સુધી જ પહોંચે છે. પણ ભગવાન કહે છે કે જે રૂપમાં, જે આકારમાં તમે મને ભજશો ને, હું પણ તમને એવી જ રીતે મળીશ. કેટલી બધી ભગવાને આપણને છૂટ આપી છે. ભગવાન હરેકથી પ્રેમ કરે છે, પણ ભગવાન કહે છે કે તમે જેવું કરશો એવું જ હું કરીશ. તમે જેટલું ભગવાનને ચાહશો એટલું ભગવાન તમને ચાહશે. તો આ તો તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે ભગવાનને કેટલું ભજો છો, મારા માટે કેવો ભાવ રાખો છો. કોઈ વાતની સજા નહીં કરું, જેવા કર્મ તમે કરશો એવું જ ફળ પામશો. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. ભગવાન કહે છે કે આ મૃત્યુ લોકમાં લોકો પોતાની ઈચ્છા પૂર્તિ માટે ભગવાનને ભજે છે. તેના માટે તેઓ યજ્ઞ કરશે, ભજન કરશે, પ્રાર્થના કરશે, મંદિરોમાં જશે, ઉપવાસ રાખશે, અલગ અલગ પ્રકારના દેવતાઓની પ્રાર્થના કરશે. તમને કોઈ બતાવશે કે આ દેવી દેવતાનો આમ ટોટકો કરો, તો તમે લાલચમાં આવીને કે મારું કામ પૂર્ણ થઈ જશે, તમે તે દેવી દેવતાને ભજવાનું શરૂ કરી દેશો. તો આમ કરવાથી તમારા કાર્ય તો જલ્દી પૂર્ણ થઈ જશે, તમારી ઈચ્છા પૂર્તિ તો થઈ જશે,
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો. ભગવાને બહુ સુંદર વાત કરી છે કે ભગવાન ભગવાન છે કેમ, કૃષ્ણ કૃષ્ણ કેમ છે. ભગવાન કૃષ્ણ તમને એક ફોર્મ્યુલા બતાવે છે કે તમે કૃષ્ણ કેવી રીતે બની શકો છો. કેટલી અદ્ભુત વાત છે આ. ભગવાન કહે છે કે હું ફળ રહિત છું. મારા કોઈ પણ કર્મમાં ફળની ઈચ્છા નથી. મેં આ રીતે સૃષ્ટિની રચના કરી, તમને બનાવ્યા, બધાને જમાડવાનું, પૂરી સૃષ્ટિનું સંચાલન કરવાનું કામ કરું છું, બધાને પ્રેમ કરું છું, બધાને જીવન આપું છું. તો એમાં મારો કોઈ સ્વાર્થ નથી કે મને કોઈ અપેક્ષા પણ નથી. મને એવું નથી કે તમે મને આટલું આપશો તો જ હું આપીશ, તમે મને કાંઈ પણ નહીં આપો તો પણ હું તો મારું કર્મ કરીશ જ, અને એ પણ ફળની આશા રાખ્યા વગર. એટલે હું કદી કર્મોથી બંધાતો નથી, કેમ કે હું ફળની આશા વગર કર્મ કરું છું. પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે. માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર. કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ સગળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. જે વ્યક્તિ કર્મ કરતી વખતે કોઈ ફળની આશા નથી રાખતો, ખાલી એટલું જ વિચારે છે કે હું મારું કર્મ કરું છું, મારો ધર્મ નિભાવું છું, અને જે અકર્મમાં કર્મ જુએ છે કે આ કામ તો મારે કરવાનું જ છે કેમ કે એ મારો ધર્મ છે, તો એવો વ્યક્તિ બુદ્ધિમાન હોય છે, તે કર્મયોગી કહેવાય છે. અને જ્યારે કર્મયોગ બની જાય છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. જેના સર્વશાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે, તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ તેમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. તો એવો વ્યક્તિ જે કર્મ તો કરે છે પણ ફળની આશા નથી રાખતો, પોતાના જીવનમાં તેને ના માનની ચાહ છે, ના અપમાનનું દુઃખ છે, ના લોભ છે, ના લાલચ છે, એને કઈ છે જ નહીં, બસ કર્મ કરે છે. તમને લાગે છે કે તમે કોઈને માટે ભોજન બનાવો અને તેનું પેટ ભરો છો, તો એવી અપેક્ષા ના રાખો કે એ તમારા વખાણ કરશે કે બહુ સરસ બનાવ્યું, કે એહસાન પણ ના જતાવો કે મેં તને ભોજન બનાવીને આપ્યું. તમે માત્ર એક કર્મ કર્યું કોઈ બીજી આત્માને પ્રસન્ન કરવા માટે. જ્યારે તમે કોઈ અપેક્ષા રહિત કર્મ કરશો તો એ કર્મમાં પણ તમે કર્મહીન થઈ ગયા. જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સગળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. જેણે પોતાની બધી ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, જેના અંદર કોઈ આશા અપેક્ષા નથી, એનો અર્થ એવો નથી કે તમે જંગલમાં જઈને રહો. ના, એમ નથી. તમે સંસારમાં રહીને તમારા રોજિંદા કામ કરતા કરતા જ્યારે તમને આ ભાવ આવે કે આજ પછી
મને કોઈની પ્રશંસાની જરૂરિયાત નથી. આજ પછી કોઈ પણ કારણથી દુઃખી નથી થવાનું. આપણે દુઃખી ક્યારે થઈએ છીએ? જ્યારે આપણી અપેક્ષા પ્રમાણે કાર્ય થતું નથી, ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. તો જો ઈચ્છા જ નહીં રહે ફળને પ્રાપ્ત કરવાની, તો દુઃખ ક્યાંથી આવશે? તો દુઃખ આવશે જ નહીં. તો તમે તો તમારું કર્મ કરો છો વગર ઈચ્છાએ. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનારો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. તો જે ઈચ્છા રહિત કર્મ કરતે, તો તેના કોઈ કર્મ બંધાશે નહીં, તો તેને કર્મ ફળ ભોગવવાના રહેશે જ નહીં. તો તે સીધા ભગવાનને પ્રાપ્ત થશે. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિર રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી અગ્નિમાં હોમરૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. બીજા કેટલાય યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સગડી ઇન્દ્રિયોને સંયમ રૂપી યજ્ઞોમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયો રૂપી યજ્ઞોમાં હોમતા રહે છે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયોગ રૂપી અગ્નિમાં હોમી દે છે. અન્ય કેટલાય માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપ રૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગ રૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાડનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે. તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સગડાએ સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? જે મનુષ્ય કાંઈ પણ કાર્ય કરતો નથી, કોઈ પણ દેવતાઓને ભજતો નથી, કોઈ ભગવાનનું ધ્યાન નથી કરતો, ખાલી ફક્ત પોતાની લાલચ માટે કર્મ કરે છે, જે પોતાની ઇન્દ્રિયોને સુખ આપવા માટે ભોગવશ કાર્ય કરે છે, જેમાં સ્વાર્થ સિવાય બીજું કાંઈ નથી, કે હું કેવી રીતે આરામથી સૂવું, કેવી રીતે આરામથી ઉઠું, કેવી રીતે બધું આરામથી ભોગવું, કેવી રીતે મોટી ગાડીમાં ફરવું, કેવી રીતે એસીમાં રહું, બસ ખાલી સ્વાર્થની ખાતર આ બધું કાર્ય કરે છે, તેને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. એને લાગે છે કે હું કેટલો સુખી છું, પણ વાસ્તવમાં એનું મન એટલું વિચલિત હોય છે, કેમ કે એની ઈચ્છાઓ ક્યારેય પૂરી થશે જ નહીં. દરેક સમય સંકટમાં જ રહે છે. એક ઈચ્છા પૂર્ણ થઈ નથી કે બીજી ઈચ્છા જાગૃત થઈ જાય છે, બીજી પૂર્ણ થઈ તો ત્રીજી, પૂરી જિંદગી આમાં જ લાગેલો રહે છે. આવી વ્યક્તિને ત્યારે શાંતિ મળતી જ નથી. આપણામાંથી કેટલા લોકો એવા છે જે પૂરી જિંદગી મહેનત કરીને કમાય છે, પણ એને ભોગવી શકતા નથી. તો આપણી બે યાત્રા છે, એક શરીરની ને એક આત્માની. તો જો તમે આત્માના સુખ માટે વિચાર કરતા થઈ જશો ને, તો તમારા જીવનમાં કોઈ
ક્યારેય દુઃખ લાવી નહીં શકે. કેમ કે જો કોઈ ગુસ્સો કરે છે, મારે છે યા ઝઘડો કરે છે તો એ શરીરની સાથે કરે છે, આત્માને એનાથી કઈ લેવા દેવા નથી. તમે વિચારો કે આ પ્રભુની માયા છે, એમની લીલા છે, એનો આનંદ ઉઠાવો. ત્યારે તમે અંતર્મનથી પૂરા બ્રહ્માંડની યાત્રા કરી શકો છો, પૂરી બ્રહ્માંડની ખૂબસૂરતીને જોઈ શકો છો, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. લોકો તો વેકેશનમાં જાય છે, સિંગાપુર ગયા, અહીં ગયા, ત્યાં ગયા, પણ તમે તો જ્યારે ચાહો ત્યારે વેકેશન પર જઈ શકો છો. બસ 5 મિનિટ ધ્યાનમાં બેસી જાઓ, અને એવું નથી કે તમને ખુશી નહીં મળે, તમને એનાથી વધારે ખુશી મળશે ને તમારું શરીર હલકું થઈ જશે. તમે ધ્યાનમાં બેસો, ભગવાનના ને ભગવાનની લીલામાં ખોવાઈ જાઓ. એવું ધ્યાન કરો કે ઠાકોરજી ને રાધા રાણી છે, તમે તેમના કુંજમાં પ્રવેશ કરી રહ્યા છો, ભગવાનની આજ્ઞા લઈને તેમનો રાસ જોઈ રહ્યા છો, એમની સાથે ફરી રહ્યા છો, એમની સાથે ભોજન કરી રહ્યા છો. ભગવાન તમને બ્રહ્માંડ બતાવે છે, એવી લીલામાં જાઓ અને પછી જુઓ કે તમારી આંખોમાંથી અશ્રુ પણ આવશે ને તમારી અંદર પ્રેમ પણ જાગૃત થશે, તમારું શરીર પણ હલકું થશે અને તમને ઘણું સુખ પ્રાપ્ત થશે. જ્યારે તમે ભગવાનનું ધ્યાન કરશો ને, જો તમે ભગવાનનું નામ ના લીધું ને સિર્ફ ભૌતિક સુખ પાછળ જ પડી રહ્યા, તો ભગવાન કહે છે કે મનુષ્ય લોક સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક રહેશે. તો એને તો આ જન્મ, આગલો જન્મ, તેનોય આગલો જન્મ ક્યારેય સુખદાયક નહીં હોય. જે લાલચવશ કાર્ય કરશે તે પોતાને તો દુઃખી કરશે, પણ સાથે બીજાને પણ દુઃખી કરશે. અને જ્યારે તે બીજાને દુઃખી કરશે તો તેનું પ્રારબ્ધ તૈયાર હશે. કેમ કે તે લાલચવશ કાર્ય કરે છે ને, તો દુઃખ ત્યાંથી તો જન્મે છે. તો ભગવાન કહે છે કે આવો વ્યક્તિ ક્યારેય સુખની પ્રાપ્તિ કરી શકતો નથી. એને એવું લાગે છે કે એ સુખી થવા માટે કરે છે, પણ વાસ્તવિકતા અલગ જ છે. સુખનો માર્ગ સૌથી સરળ છે, પણ મનુષ્ય ક્યારેય ચાહતો નથી. કેમ કે મનુષ્યને દુઃખ સહન કરવાની આદત એટલી બધી થઈ ગઈ છે કે તે દુઃખમાં જ રહેવા માંગે છે, એટલે એને જલ્દી વિશ્વાસ નથી આવતો. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આ ભગવદ્ ગીતા વાંચી લીધી, થોડુંક નામ જાપ કરી લીધું તો એનાથી શું થશે, એનાથી શું બદલાઈ જશે. જ્યારે ડોક્ટર આપણને દવા આપે છે ને, તો કહે છે કે આને 3 દિવસ ખાજો, 4 દિવસ ખાજો, અને આપણે નિયમિત 3-4 દિવસ દવા ખાઈને સ્વસ્થ થઈ જઈએ છીએ. કેમ કે આપણે ડોક્ટરની વાતનો વિશ્વાસ કરીને ખાઈએ છીએ. કેમ કે વિશ્વાસ કરીએ છીએ કેમ કે આપણે સંકટમાં હતા. જ્યારે પહેલા દિવસે તેમની પાસે ગયા હતા ત્યારે આપણે બીમાર હતા, પીડા થતી હતી, તો આપણે તેમની પર વિશ્વાસ રાખ્યો, તો આ થયું શારીરિક નિવારણ. તેનાથી તો 4 દિવસમાં છુટકારો મળી જશે, પણ એક આત્મિક નિવારણ છે જેનો ડોક્ટર સિર્ફ ભગવાન છે. જે આત્મિક પીડા છે ને, તેને આપણે રોજ હર પળ ઇગ્નોર કરીએ છીએ. બધાને છે, એવો કોઈ મનુષ્ય નથી જેને આત્મિક પીડા ના હોય. જો એવું હોત તો 24 કલાક તમે હસતા હોત, જેવું ભગવાન કૃષ્ણ મહાભારતના રણમાં હસતા હતા. તમે ક્યારે શાંતિથી બેસીને વિચારજો કે તમે ખરેખર સારી રીતે ભોજન ક્યારે કર્યું હતું. તમે ભોજન એટલે કરો છો કે આ શરીર ચલાવવાનું છે, ફટફટ ભોજન ખાઈ લીધું અને ઊભા થઈ ગયા ને બીજા કામ પર લાગી ગયા. તમે કામ શેના માટે કરો છો? શાંતિ મેળવવા માટે. પણ શાંતિ તો મળતી નથી. શાંતિ મેળવવાનો ટાઈમ આવે છે, એને તો તમે જલ્દી ખાઈને પૂરું કરો છો. તમે જે કર્મ કરો છો એ સારા ભોજન માટે ને, કે સારું કમાઈશું, સારું પકવાન બનાવીને એસીમાં બેસીને ખાઈશું, મોટું ઘર બનાવીશું, સરસ સોફા લઈશું. આ બધું તમારી સુખ શાંતિ માટે જ તો કરો છો ને. પણ એ બધું હોવા છતાં તમે તેને ભોગવી તો શકતા નથી. કેમ કે અત્યાર સુધી તમે શરીરની ભૂખ મટાડવા માટે આ બધા કાર્ય કરતા હતા. પણ જે દિવસે આત્માની ભૂખ તમારામાં જાગૃત થશે ને, આત્માની ભૂખ મટાડવાનું વિચારતો ને, તે દિવસથી તમને સુખ શાંતિ મળશે. કોઈ પ્રકારની જલ્દી નહીં હોય, શાલીનતા હશે, ચહેરા પર ખુશી હશે. હર જીવ એટલે પરેશાન છે કેમ કે તે શરીરની શાંતિ ઈચ્છે છે, આત્માની શાંતિ નથી ઈચ્છતો. અને આત્માની શાંતિ માટે ભગવાન પર વિશ્વાસ રાખવો પડશે. જે રીતે ડોક્ટર પર વિશ્વાસ કરો છો ને
કે હું 4 દિવસ દવા લઈશ ને ઠીક થઈ જઈશ, તો આત્માની શાંતિ માટે ભગવાન પર ભરોસો કરવો પડશે કે હું ભગવાનના સાનિધ્યમાં રહી તો મને આત્મિક સુખ મળશે. અને જ્યારે આત્મિક સુખ મળશે ને તો મારું શરીર ક્યારે મને કષ્ટ આપશે નહીં. ના મારું શરીર મને કષ્ટ આપશે કે ના મારા શરીરને કોઈ બીજો કષ્ટ આપી શકશે. કેમ કે એ વખતે મને એ ખબર હશે કે હું જ્યારે કરતા છું જ નહીં, હું કરવા વાળો છું જ નહીં, મારું કામ તો કૃષ્ણ કરે છે, મેં તો બધું ભગવાનને સોંપી દીધું છે. તો જે સુખ આવે છે, દુઃખ આવે છે, એ તો ભગવાન આપે છે અને એ જેવું આપે છે એવું મને સ્વીકાર્ય છે અને એમાં કોઈ ફરિયાદ નહીં હોય. અને સાચે જ માનજો કે ભગવાન તમને સારું જ ફળ આપશે. જે ફળની પ્રાપ્તિ આ ધરતી પર કોઈને નથી થઈને એવા ફળની પ્રાપ્તિ ભગવાન તમને આપશે. એટલો સુખદ અનુભવ ભગવાન તમને કરાવશે જ્યારે તમે ભગવાનના ચરણોમાં રહેશો. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે પાર્થ, સગળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનાર એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. ભગવાન કહે છે કે તું સાધુ સંતોની પાસે જા, એમના ચરણ સ્પર્શ કર, તેમને વિનંતી કર કે મને ભગવાનનું જ્ઞાન જોઈએ છે કે હું જીવનને સરળ કઈ રીતે બનાવું, કેવી રીતે આ શરીરથી દુઃખોથી મુક્તિ મેળવો, કેવી રીતે આત્મિક સુખોને ભોગવો, આત્મા કેવી રીતે પ્રસન્ન થશે. ક્યારેક ઈમાનદારીથી બેસીને વિચારજો કે આપણે 2 કામ નિયમિત રીતે કરીએ છીએ, એક ખાવું અને બીજું સૂવું. જ્યારથી જન્મ્યા છીએ એવી ઊંઘ તમને કેટલી વાર આવી કે સવારે ઉઠી ને તમે કહો કે વાહ, આજના જેવું તો હું ક્યારેય નથી સૂઈ ગયો. તો તમને રિયલાઇઝ થશે કે પૂરી જિંદગીમાં એવું 2 થી 3 વાર જ બન્યું હશે. અને કેટલાકને તો એ પણ ના થયું હોય. એવું કેટલીય વાર થયું છે કે જમ્યા પછી મોઢામાંથી નીકળ્યું હોય, વાહ, આટલો આનંદ જમવામાં ક્યારેય નથી આવ્યો. તો તમને રિયલાઇઝ થશે કે તેવું પણ 2 કે 3 વાર બન્યું હશે. તો એનો મતલબ એ થયો કે આટલા વર્ષોથી તમે શાંતિની નિદ્રા કરી જ નથી કે શાંતિથી ભોજન કર્યું જ નથી. આપણે રોજ પાણી પીએ છીએ પણ આપણને પાણીનો સ્વાદ જ ખબર નથી. આપણે કેટલા વર્ષોથી ચમકતા સૂરજની નીચે ઊભા રહીએ છીએ પણ આપણને ખબર જ નથી કે સૂરજની કિરણો આપણને ટચ કરે છે. આપણે ઘરેથી નીકળીએ છીએ તો શું કરીએ છીએ? કોઈ મળે તો ભાઈ કેમ છે, તબિયત કેમ છે, ઘર પરિવારમાં બધા કેમ છે? આપણે પૂરો દિવસ બધાના હાલચાલ પૂછીએ છીએ પણ ક્યારે દર્પણની સામે ઊભા રહીને પોતાની જાતને જોઈને ક્યારે ભગવાનનો ધન્યવાદ કરીએ છીએ કે ભગવાને આપણને કેટલી સુંદર આંખો આપી છે, કેટલું સુંદર નાક, હોઠ આપ્યા છે, કેટલા સુંદર વાળ આપ્યા છે, કેટલા સુંદર ભગવાને આપણને બનાવ્યા છે. એક કેમેરાથી આપણો ફોટો પાડીએ છીએ ને પછી એને મોટો કરીએ છીએ ને તો તે બ્લર થઈ જાય છે, ફોટો ધૂંધળો દેખાય છે અને આપણે બધું જ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અને કેમેરો તો એટલું જ જોઈ શકે છે જેટલી એની ફ્રેમ છે. કેટલી સુંદર આંખો આપી છે. અહીંયાથી આપણે સુરતને, ચાંદને જોઈ શકીએ છીએ. આટલી દૂર જો ચંદ્રમાને તમે જોઈ શકો છો, તેનો ફોટો તમારો કેમેરો નથી લઈ શકતો અને પિક્સલ પણ ફાટતા નથી, એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. કેટલી સુંદર વાણી આપણને આપી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે બોલી શકો છો. દર્પણની સામે ઊભા રહીને ક્યારેય આ બધી ચીજો માટે ભગવાનનો ધન્યવાદ કર્યો? યા પોતાની જાતને ક્યારે પૂછ્યું કે તું કેમ છે? હમણાં બહાર નીકળીને બધાની ખબર પૂછીશ પણ તું તો બતાવ કે તું કેમ છો, તું ઠીક છે કે નહીં? તું ઠીક હઈશ તો હું બધાનો હાલચાલ પૂછી શકીશ. પૂરી જિંદગી નીકળી જાય છે
પણ પરમાત્માએ આપેલા આ ઉપહારને આપણે ક્યારેય ધ્યાનથી જોઈ નથી શકતા અને એનો હાલચાલ પણ પૂછી નથી શકતા. બાકી બધામાં ખોવાયેલા છીએ તો આત્મિક સુખ માટે, આત્માની ભૂખ મટાડવા માટે કાંઈ નથી કરતા. તો ભગવાન કહે છે કે એવા વખતે તમારે સંતો, સાધુઓ, એવા ગુરુઓની પાસે જવું જોઈએ. કોઈ ઘમંડ કે અહંકાર વગર સરળતાથી જવું જોઈએ. ઘણીવાર કેવું બને છે કે આપણે કોઈ સંત મહાત્મા પાસે જઈએ છીએ ને અને એ સંત કંઈક બતાવતા હોય છે ને તો આપણે એનાથી વધારે જ્ઞાની બની જઈએ છીએ અને ડિબેટ કરીએ છીએ કે આમ કેવી રીતે થયું, તેમ કેવી રીતે થયું, આમ કેવી રીતે થાય, અને પછી બહાર નીકળીને કહીશું કે અરે આને તો કાંઈ ખબર નથી. તો ભાઈ, જ્યારે બધું તમને પહેલેથી ખબર હતી તો અહીંયા આવવાની જરૂર જ શું હતી? ઘણા લોકો આવા હોય છે. જો તમે કંઈક મેળવવા માંગો છો ને ક્યાંયથી પણ, તો તમારે પાત્ર ખુલ્લું રાખવું પડશે સરળતાથી. અને જો પાત્ર ખુલ્લું રાખીને જશો ને તો ભગવાને તેમને જે ઉર્જા આપી છે ને તે ઉર્જા તમને મળશે. તો એ તો તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કેવા ભાવથી ગયા છો. ભગવાન કહે છે ને કે જે ભાવથી તમે મને ભજો હું પણ તમને એ જ ભાવથી ભજું છું. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાંડુ પુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. ભગવાન કહે છે કે અર્જુન, તારા જીવનમાં અત્યાર સુધી પાપોનો સાગર ભરેલો છે, છતાં હું તને આજથી આ ક્ષણથી તને જે કહું છું તે તું માનીશ, તારા ભાવને બદલીશ તો તારા સારા પ્રારબ્ધોથી તને મુક્તિ અપાવીશ. પણ પળભરમાં ભગવાન આપણને બધાને કહે છે કે તમારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ હોય પણ તમે એકવાર મારી પાસે આવીને તેનું પ્રાયશ્ચિત કરો કે પ્રભુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તો તે ક્ષણે જ હું તને માફ કરી દઈશ. પણ ભૂલ માનવાનો કે પ્રાયશ્ચિત કરવાનો મતલબ એ નથી કે તમે એ ભૂલ વારંવાર કરો. ના, પછી તમે એ ભૂલ ક્યારેય નહીં કરો. એ વાયદા સાથે ક્ષમાયાચના માંગો. કેમ કે હે અર્જુન, જે રીતે બળબડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ. જે લોકો શ્રદ્ધા રહિત, વિવેકહીન હોય છે ને, જેમની પાસે બુદ્ધિ નથી હોતી, જ્ઞાન નથી હોતું, મતલબ આ જ્ઞાન તો બધાને જ મળે છે, લગભગ બધા જ ઘરોમાં ભગવદ્ ગીતા છે, પણ તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે તેને જાણવા માટે કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે? ઘણાના ત્યાં તો પુસ્તક ક્યાંય ધૂળ ખાતું પડ્યું હશે. અને આપણા દેશમાં એક અદ્ભુત પરંપરા પણ છે કે કોઈ વ્યક્તિ રિટાયર્ડ થાય તો તેને ભગવદ્ ગીતા ગિફ્ટ કરે છે. જો ભગવદ્ ગીતા રાઈટ ટાઈમે તમારી પાસે પહોંચી ગઈ હોત ને તો તમને રિટાયરમેન્ટની અનુભૂતિ જ ન થાત. તમે ક્યારેય રિટાયર્ડ જ ન થાત. તમારા જીવનમાં એટલા સુખની અનુભૂતિ હોત કે તમે હર પળ આનંદમાં રહેતા હોત. કમાલની વાત તો એ છે કે આપણે આપણા સુખોને ભોગવવા માટે કેટલા ખર્ચા કરીએ છીએ, પાર્ટીઓ કરીએ છીએ કે થોડી વાર માટે પણ આપણે સુખી થઈએ. આનંદ માટે આપણે ઘર ખરીદીશું, કાર ખરીદીશું કે થોડી વાર માટે આનંદ મળે, પણ આ અસ્થિર આનંદ છે. તમે લાખો રૂપિયા ખર્ચીને પાર્ટી કરશો, બધા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ આવશે, તમને ગિફ્ટ આપશે, કોંગ્રેચ્યુલેટ કરશે ને જતા રહેશે. 2-4 દિવસ પછી
એ ફૂલ પણ વાસી થઈ જશે. 4-5 દિવસ તો મન ખુશ રહેશે કે સોશિયલ મીડિયા પર ફોટા નાખીને જોઈને પણ 15 દિવસ પછી બધા ભૂલી જશે. પછી પાછા તમે હતા ત્યાં ને ત્યાં પાછા દુખી. ફરી નવી પાર્ટીનું આયોજન, કેમ કે સુખ જોઈએ છે ને. ફરી નવા ફ્રેન્ડ સાથે ફરવાનું પ્લાન કે ચાલો આજે શિમલા જઈશું, મનાલી જઈશું, અહીંયા જઈશું, ત્યાં જઈશું. પણ ભગવાન શું કહે છે કે તમે એવા બની જાઓ કે શિમલા મનાલી પાર્ટી બધું અહીં જ આવી જાય. હું તો તમને અનંત બ્રહ્માંડની યાત્રા કરાવવા માંગુ છું. મંગલ ગ્રહને જોવા માટે ચાંદ પર જાય છે. લાખો કરોડો અરબો રૂપિયા ખર્ચીને ભગવાન કહે છે કે એ બધું હું તને અહીં જ ઘેર બેઠા આપવા માંગુ છું. હું તમને એટલો સુખદ અનુભવ કરાવવા માંગુ છું કે તમને મારી રચના અહીંથી જ જોવા મળશે. તમે મારી સાથે ભ્રમણ તો કરો. જ્યારે આપણે પિતાને કહીશું કે પ્રભુ મારે તમારું ઘર જોવું છે, મારે તમારું બ્રહ્માંડ જોવું છે, જે દિવસે આપણો એમની સાથે એવો સંબંધ બની જશે તો શું ભગવાન આપણને નહીં બતાવે? અવશ્ય બતાવશે. જો આપણાથી પદમાં મોટું હશે ને એની સાથે ફોટો પાડીશું ને પછી સોશિયલ મીડિયા પર નાખીશું તો લોકો પ્રશંસા કરવા લાગશે કે વાહ ભાઈ, તારી તો બહુ મોટી મોટી પહોંચ છે. પછી ભલે ને એ માણસ તમને ઓળખતો પણ ના હોય, તમે એમના સાનિધ્યમાં રહો છો. ભગવાન જેટલું તો કોઈ સેલિબ્રિટી છે જ નહીં ને. તો તમે પ્રભુના સાનિધ્યમાં રહો છો તો તમારી સુખની ચરમસીમા શું હશે? તમારો આનંદ કેટલો હશે? તમે પરમાનંદને પ્રાપ્ત કરી ચૂક્યા હશો. પછી આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હાથમાં નહીં હોય, અનંત બ્રહ્માંડમાં હશે. પછી તમને કેવી રીતે યાદ કરશે લોકો? ભક્ત ધ્રુવની જેમ, ભક્ત પ્રહલાદની જેમ. પછી તમે એક દેશમાં એક વર્ગમાં ફેમસ નહીં હો, તમે અમર થઈ જશો. હવે તમે વિચારો કે તમે સામાન્ય માણસની જેમ 4 કાંધ ઉપર જવાનું ઈચ્છો છો કે મીરાબાઈની જેમ ભગવાનમાં વિલીન થવાનું ઈચ્છો છો? જો મીરાબાઈ જેવા થવા ઈચ્છો છો, થોડો સમય લાગશે. એવું નથી કે આજે વિચાર્યું ને આજે જ થઈ જશે. હા, પણ આ નિશ્ચિત છે, સંભવ છે, એવું થઈ શકે છે. હે ધનંજય, જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં આપી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેક જ્ઞાન રૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિર થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય સમાપ્ત.